હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. ઘડિયાળમાં વાગ્યા છે 10 અને હું પહોંચી ગઈ છું પાર્લરે. અને પાર્લરે આજે હું એકલી જ છું, સ્ટુડન્ટની જોઉં છું રાહ. એટલામાં જ અમારા સ્ટુડન્ટ પણ પાર્લરે પહોંચી ગયા છે અને જોવે છે બીજા સ્ટુડન્ટ લોકોની રાહ. આજે હું તમને ડ્યુરાલાઇન વિશે થોડુંક સમજાવવાની છું અને ડ્યુરાલાઇન વિશે તમને બતાવવાની છું. જો આ મારી કાજલ જામી ગઈ છે તો હવે બેકાર છે, તો અત્યાર સુધી ફેંકી દેતા હતા. હવે માર્કેટમાં ડ્યુરાલાઇન આવી ગઈ છે તો મેં એમાં 2 ડ્રોપ એડ કર્યા છે ડ્યુરાલાઇનના, અને પછી હું એમને વ્યવસ્થિત રીતે મિક્સ કરું છું. તો મિક્સ કરી અને આપણે એ કાજલ, જામી ગયેલી કાજલ છે એને આપણે પાછી ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ મારી ડ્યુરાલાઇન નાખેલી કાજલ છે. તો જોઈ શકો છો ગાઈસ તમે કે એમની આપણે લાઇનરમાં ઉપયોગ કરવો હોય તો એ પતલું કરવાનું કામ કરે છે. તો એ આપણે પાછું વ્યવસ્થિત રીતે કામમાં લઈ શકીએ. અને આપણે કલર વાઇઝ લાઇનર કરવી હોય તો તમે જોઈ શકો છો મેં અહીંયા બ્લુ કલર લીધેલો છે. બ્લુ કલર લઈ અને તમે કોઈ બી કલર લઈ શકો અને એમાં 1 ડ્રોપ્સ આપણે ડ્યુરાલાઇનનો એડ કરી અને વ્યવસ્થિત રીતે આપણે એને મિક્સ કરી લેશું. વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને પછી એને આપણે લાઇનરના ઉપયોગમાં લઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો ગાઈઝ કે હું એમની લાઇનર બનાવું છું, થોડીક થીક બનાવું છું કે વિડીયામાં તમને વ્યવસ્થિત રીતે દેખાય. તો જો આ આપણી બ્લુ કલરની લાઇનર છે અને આ વોટરપ્રૂફ પણ છે. ડ્યુરાલાઇન છે તે પ્રોડક્ટને પતલું કરવાનું કામ કરે છે. તે આપણે લિપસ્ટિક જામી ગઈ હોય તો લિપસ્ટિકમાં પણ એડ કરી શકીએ, કાજલ જામી ગઈ હોય તો કાજલમાં પણ એડ કરી શકીએ અને આપણું કામ ચલાવી શકીએ. અને ફરી મળીશું નવા વિડીયોમાં.